जय भीम, जय संविधान, जय भारत। विश्व विरल विभूति संविधान रचयिता, महिलाओं, पीड़ितों, शोषितों, वंचितों ना मुक्तिदाता एवं भारतना बंधारणना घड़वैया डॉक्टर बाबा साहेब भीमराव आंबेडकर एवना विषे देशना गृहमंत्री जे गुजरातना एक वखतना तड़ीपार रही चूकेला एवं अमित शाह संसद गृहनी अंदर एवना विषे अपशब्दों बोली एवना विषे खोटी भाषानो उपयोग शब्द प्रयोग करी જ્યારે માત્ર બાબા સાહેબ આંબેડકરનું નહીં પરંતુ આ દેશના 140 કરોડ લોકોનું અપમાન કરે છે। અપમાન કર્યા પછી પણ એમને કોઈ પણ જાતનો અફસોસ જોવા નથી મળતો અને એમના બચાવની અંદર રાખી ભાજપ અને એનડીએ કૂદી પડે છે। આ એનડીએના મિત્રો અને ભાજપની અંદર રહેલા પણ ખરેખર જો ભારત દેશને ભારતના બંધારણને અને એના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને તમે જો માનતા હો, આમ તો ભાજપની વિચારધારા બંધારણ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિરુદ્ધ હર હંમેશ રહેલી છે, પરંતુ એની સાથે જોડાયેલા એના સાથી પક્ષોએ પણ આવી બાબતોનો વિરોધ કરવો જોઈએ। જો તમે ખરેખર ભારત દેશને બંધારણને અને બાબા સાહેબ આંબેડકરને માનો છો તો આનો ખુલીને વિરોધ કરવો જોઈએ અને ગુજરાતની અને ભારતની તમામ પબ્લિકને પણ, પ્રજાને પણ, લોકોને પણ હું જણાવું છું કે આનો મુદ્દો સંસદ ગૃહ સુધી નહીં પરંતુ વિશ્વની અંદર પણ એક અવાજ બનીને ઉઠી જાય, કારણ કે આ બાબા સાહેબ આંબેડકર એક માત્ર ભારતના નહીં પરંતુ વિશ્વના તમામ દેશોની અંદર ખ્યાતિ પ્રાપ્ત એવા આપણા બાબા સાહેબ માન્ય બાબા સાહેબ આંબેડકર રહી ચૂક્યા છે અને આજે પણ ત્યાં લોકો એમને પૂજે છે, માને છે। એટલે એમના માનમાં, એમના સન્માનને પરત લાવવા માટે અમિત શાહે એક તો રાજીનામું આપી દેવું જોઈએ અથવા તો એનું રાજીનામું લઈ લેવું જોઈએ અને સસ્પેન્ડ કરવા જોઈએ। એટ્રોસિટી એક્ટ પ્રમાણે એમના પર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને 140 કરોડ ભારતીયોને મારી વિનંતી છે કે ભારત અને ગુજરાત બંધનું એલાન આપવું જોઈએ। જ્યાં સુધી આ અમિત શાહને સસ્પેન્ડ ન કરવામાં આવે, એનું રાજીનામું ન લેવામાં આવે, એમના પર એટ્રોસિટી એક્ટની કલમ ન લગાડવામાં આવે, ત્યાં સુધી આપણે ભારતની અંદર આવા બંધના એલાનો અને વિવિધ સિટીઓમાં, ગામોની અંદર પણ બંધના એલાનો કરવા જોઈએ અને આના માટે જે પણ આપણે કરી શકીએ, બાબા સાહેબ આંબેડકર આપણા માટે આટલું બધું કરી ચૂક્યા છે, કરી ગયા છે, ત્યારે આપણે પણ એમના માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે આગળ આવવું જોઈએ અને આવા લોકોને સજા મળવી જ જોઈએ। ગૃહમંત્રી જ્યારે આવી વિચારધારા ધરાવતા હોય તો એ ભારતનું કઈ રીતના સંચાલન કરતા હશે અને બંધારણ પ્રમાણે કઈ રીતે ભારત ચલાવતા હશે, એ પણ ઘણા બધા પ્રશ્નો ઉઠ્યા છે। મારું જે આ બયાન છે, આજે જે મારી આ સ્પીચ છે, એ કોઈ રાજકીય કે કોઈ સંસ્થાકીય વ્યક્તિગત નથી, આ મારી પોતાની સંજય બાપટની વ્યક્તિગત ટિપ્પણીઓ છે। એટલે એનું પણ લોકોએ ધ્યાન રાખવું અને ભારત બંધ અને ગુજરાત બંધના એલાનની અંદર અને ગુજરાત બંધના માં જોડાવા માટે પણ સૌને મારી નમ્ર અપીલ છે અને આવો સૌ આગળ વધી અને આપણા દેશના ઘડવૈયા, બંધારણના ઘડવૈયા એવા બાબા સાહેબને સન્માન અપાવવા માટે રસ્તા પર ઉતરીએ। જય ભીમ, જય સંવિધાન।